આજે જે વાત કરવી છે એ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક જે જયંતીલાલ રતિલાલ ગોહિલ ઉર્ફે માય ડિયર જયુની વાત છે. ભાવનગરના સિહોર તાલુકાના જે તાણાના વતની છે અને તેમણે શરૂઆત કરેલી લઘુ નવલથી. લઘુ નવલ એમની છે કમળા પૂછા, જુરાપા કાંડ, મરણટીપ. એમની લઘુ નવલો લખાયા બાદ તેમણે ટૂંકી વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી અને થોડા ઓઠા, જીવ, સંજીવની, એ પછી મને ટાણા લઈ જાઓ, દેવી પૂજક, એવા એમના વાર્તા સંગ્રહો છે. અને એ પછી 2019માં ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા એક કથાભાવન શ્રેણી શરૂ થઈ હતી. એમાં 7મું પુસ્તક છે. એમાં એમની ચૂંટેલી વાર્તાઓ લેવામાં આવી છે. આજ જે હું વાત કરવાની છું એ પુસ્તકની વાત છે. એ વાર્તાઓ જે છે એ વાર્તાઓ નોખા નોખા વિષયને અને નોખા નોખા સંવેદનોને આવરે છે. હવે એમની વાર્તાની જે વિભાવનાઓ છે એમના વિશે એમણે ઘણી બધી જગ્યાએ છૂટક વાત કરેલી છે. એના વિશે થોડીક વાત કરવી છે. તો શબ્દસૃષ્ટિના એક હું અને વાર્તા વિશેષાંકમાં એમણે કહેલું છે કે ઘટના વગર વાર્તા ન હોય, પણ ઘટના જ વાર્તા નથી, પણ વાર્તા જ એક ઘટના બની જાય. એટલે કે ઘટના છે એનું વાર્તાંતરણ કરવું એ વાર્તાકાર માટે પહેલો પડકાર છે. એ પડકારથી જ એ વાર્તાનું અને વાર્તાકારનું અને વાચકનું એક સાયુજ્ય બને છે. એ પછી છે આફ્ટર શોક. તો એમાં કુટુંબ કલેશની વાર્તા છે. પછી છે બાનો પિયુષ અને પિયુષની બા. એમાં મા દીકરાના પ્રેમભર્યા સંબંધોનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ છે. એ પછી છે દેપુનો ટીંબો અને દબાણ, પછી વળતો ઘા અને મોટું માથું. આ એક શોષક અને શોષિત વર્ગના સંઘર્ષની કથા છે. તો ઘણું બધું વિષય વૈવિધ્ય છે. લગભગ માનવ જીવનને સ્પર્શતા બધા જ આ પાસાઓને એમણે ટચ કરીને વાર્તાઓ લખેલી છે. એ પછી એક જે વિષય છે સમાજમાં જેના પ્રત્યે ચીડ કે સૂગ છે કે સ્ત્રી પુરુષના સંબંધો, એની વાર્તાઓને 4 ભાગમાં વિભાજિત કરી શકાય. એક તો છે કે પુરુષની વાસના અને છલથી જે છેતરાતી રહે છે સ્ત્રીઓ, એની વાર્તાઓ. એમાંની 2 વાર્તાઓ છે કે એક ટપ્પાના ઓરતા અને બીજું ઊંઘનું કારણ. પછી પુરુષ અને સ્ત્રીના પરસ્પર સંમતિથી બંધાતા અવૈધ સંબંધોની વાર્તા. તો એમાં તો ઘણી બધી વાર્તાઓ છે. જબુકિયા છે, પછી જમાદાર, છૂટા ઘા, ડાર્વિનનો પિતરાઈ. આપણને એવું લાગે કે ફ્રોઈડના કાકા તો કંઈક સાયકોલોજીકલ વાર્તાઓ હશે, પણ આ બધી ઓછા પ્રકારની વાર્તાઓ છે જે આપણે ગામડામાં વડીલો કહેતા કે ચલો આજ કંઈક વાર્તા કહીએ તો એમ કરીને એક ઓઠું સંભળાવે અને પછી સાર આપે કે આવું ન કરવું જોઈએ કે આવું કરવું જોઈએ. એ પછી સ્ત્રીઓને કોઈ પણ લાચારીના કારણે અથવા તો મજબૂરીના કારણે કોઈની સાથે પરાણે ઈચ્છા અનિચ્છાએ રહેવું પડતું હોય તો એ બધી વાર્તાઓ છે. એમાં છે મંડળીની મોકાણ, તીખું તમતમતું, કડવી મીઠી, એ બધી વાર્તાઓ છે. એ પછી લોકજીવનના અંગત જે રંગોને વ્યક્ત કરતી વાર્તાઓ. આ જે વિષય છે જે ઘણા બધા અવોઇડ કરે, આ વિષયને એમણે બહુ જ ચુસ્તતાથી અને બહુ જ સંકોચ રાખ્યા વિના વ્યવસ્થિત રીતે કથન લોકબોલીની કહેણીમાં પ્રયોજ્યો છે. એમણે ઘણી લઘુ કથાઓ લખી છે. એમાં છે શેરડી, અનુભવ, મેનોપોઝ, બ્લેક એન્ડ વ્હાઇટ અને મૂંગા ભેરું. હવે અહીંયા જે મેં વાર્તા લીધી છે ગુજરાતી સાહિત્ય એકેડમીએ ચૂંટેલી વાર્તાઓ છે. એ વાર્તાઓમાં આપણે બધાને લગભગ આમાંથી જે વાચકો છે એમને ખ્યાલ જ હશે કે છકડો વાર્તા છે. છકડો વાર્તા છે એ આ નામ સાંભળતા જ આપણને આખો ગ્રામ્ય પરિવેશ આવી જાય કે બીજા બધા વાહનથી અલગ પડતું વાહન, કે તમે એને સામાન્ય કિક મારીને કે સ્ટાર્ટરથી સ્ટાર્ટ ન કરી શકો. એની જે ઘરઘરાટી છે એ બધું દ્રશ્ય ઊભું થાય. તો એ છકડા વાર્તામાં તેમણે ભૌતિકતા તરફની માણસની દોડ અને આર્થિક સદ્ધરતા માટે જે જીવનમાં તોફાનો આવે છે, જે વમાળો પેદા થાય છે, એનું ચિત્રણ કરેલું છે. એ પછી એ વાર્તાનું એક સેન્ટેન્સ બહુ પ્રચલિત થયું. હમણાં તો મેં એમની ઓનલાઈન ટી-શર્ટ પર એક સેન્ટેન્સ જોયું કે ઝાબાડા, ખોપાડા, તગડી, ભળી અને ભાવનગર. એમાં ભળી તો ગણવાની જ ક્યાં, આ અભ્યાસક્રમમાં હતી વાર્તા. કદાચ મારી પાછળ જે ભણતા હતા ને એમના. હવે એ વાર્તામાં છકડો રહેવા જ નથી દીધો. છકડાને જીવંતતા આપી દીધી.
અને એક પ્રાણી હોય કે એવો સંબંધ હોય, એવી રીતે ગિલ્લાનો છકડો અને છકડાનો ગિલ્લો, એવી રીતે જ એ રજૂ કરે છે. એ પછીની વાર્તા છે આમાં જીવ વાર્તા છે ને, એ એક જ સ્થિતિને બે નોખી મનોદશામાં વર્ણવેલી છે. બે પ્રસંગો છે. એક છે ભગા ચમારનો છોકરો જે મરણ પથારીએ પડેલો છે, અને બીજો છે જી બાપુનો મરણાસન પાડો. હવે એક છે એને પરાણે મારવાની કોશિશ થાય છે, અને એક છે એને મરતો બચાવવાનો, અને આ બે કોશિશ એક જ માણસ કરે. એ ભગો ચમાર એ પોતાના છોકરા માટે નિર્જળા ઉપવાસ કરે છે, દવા દારૂ અને દુવા બધુંય કરે છે. અને આ સાઈડ જી બાપુની જે સામંતશાહી હોય છે, કઠોર વર્તન છે, એના કારણે એને અનિચ્છાએ એ પાડાને ધરાહાર મરણાસન છે, મરેલો નથી. હવે બાપુની ઘરે પ્રસંગ છે, લગ્ન પ્રસંગ, એટલે એમને ધરાહાર આ પાડાને પોતાના ઘરેથી હટાવવો છે. એટલે એ ભગા ચમારને એવું કામ આપે છે કે તું ગમે તેમ કરીને આને હટાવ. અને ચમારોમાં એ જીવતા પ્રાણીઓને ઢસડી જવું એ પાપ છે, એટલે મરે નહીં ત્યાં સુધી એ કામ કરવા માંગતો નથી. પણ છતાંય હવે સત્તા પાસે સાડ પણ નકામું, એની જેમ કે આ પાડાના કાનમાં ગરમ તેલ રેડે છે, અને ત્યાં દવા દારૂ ચાલુ છે. એ દવાઈ પોતે કરે છે, દુવાઈ પોતે કરે છે, અને અહીંયા મારવાની કોશિશ એ પોતે કરે. એ જે ચિત્તની મનોદશા છે ને, અવઢવવાળી, બહુ સરસ રીતે આ વાર્તામાં પ્રયોજાઈ છે. અને છેલ્લે એન્ડમાં પોતે વિક્ષિપ્તતાની ટોચ સુધી પહોંચી જાય ને, એવી અંદર અકળામણ અનુભવે છે. એ પછીની વાર્તા છે ડાર્વિનનો પિતરાઈ, એ જે હમણાં જ મેં આગળ નોટ કરેલી, એ ઓછા પ્રકારની વાર્તા છે. મેં જ્યારે આ ટાઇટલ જોયું ને, ત્યારે મને એવું લાગેલું કે કંઈક હશે સાયકોલોજીકલ વાર્તા, કેમ કે ડાર્વિન એટલે આપણે ઉત્ક્રાંતિવાદ સાથે જોડીએ. પછી જ્યારે વાંચ્યું ત્યારે સાવ ગ્રામ્ય પરિવેશ, એકદમ તડબોળી, અને ગ્રામ્ય પરિવેશના કારણે જે આપણે પાપ પુણ્ય અમુક આપણે માનતા હોય કે શ્રદ્ધા અંધશ્રદ્ધા, અને આપણાથી કંઈક થઈ ગયું છે તો આપણે માનતા માની લઈએ, અથવા તો દોરા ધાગા કરીએ કે ડાકલા બેસાડીએ. આ વાર્તામાં એ ડાકલાનું જ વર્ણન છે. અને એ પછી જે ભૂવો છે, સૌજી ભૂવા, એ આપણા જે ક્ષીરસાગરની કથા છે કે વિષ્ણુ ભગવાને ક્ષીરસાગરમાંથી પૃથ્વી ઉત્પન્ન કરી. હા, એટલા માટે આનું ઓછા પ્રકારની વાર્તા છે, અને એનું શીર્ષક ડાર્વિનનો પિતરાઈ આપેલું છે. એ સૌજી ભૂવાને પિતરાઈ તરીકે દર્શાવેલા છે. એ પછી વેકેશન છે, એ તરુણાવસ્થાનો મુગ્ધાવસ્થાનો ત્રણેય રંગો દર્શાવે છે. પછી મેરે સપનોની રાની, આપણને એમ લાગે કે કઈ ફિલ્મી કથા હશે, અને છે લગ્ન જીવનની આટીફૂટીઓ વાળી કથા કે કેસી નામનો નાયક છે, એનું પોતાનું લગ્ન જીવન એની રસીલા સાથે છે. અને એ સિવાય એની લાઈફમાં આવતી 2-3 સ્ત્રીઓ, રોજી ફર્નાન્ડીસ અને લલિતા, એની સાથેની આટીફૂટી વાળી અને બહુ જ અવઢવવાળી, જે આપણને બહુ સીધી સાદી રીતે ન સમજાય એવા સ્ત્રી પુરુષના સંબંધોની કથા છે. એ પછી છે સંજીવની એ મજૂર કથા છે, એ મજૂરની અને એની પત્ની સાથેની, અને એ સિવાય એક બીજી મજૂરણ છે. તો એ શું સંબંધ છે ને, આપણને બહુ સીધી રીતે સમજાતો નથી, પણ એક બાવાનું એક સેન્ટેન્સ છે જે આપણે નીકળતા હોય ને કેમ આશીર્વાદ આપી દે એવી રીતે બોલે છે. એ જે પન્નાલાલ પટેલનું સેન્ટેન્સ છે ને, પન્નાલાલ પટેલની મળેલા જીવમાં, કે માણસની સંજીવની તો માણસ, હા, એ સેન્ટેન્સને બેઠું લીધેલું છે, અને બહુ જ સરસ વાર્તા છે. એ પછી છે બાપ દીકરી. આ વાર્તા છે એનું વાર્તા બીજ ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તામાં છે. એ વાર્તા જ્યાં પૂરી થાય છે ત્યાંથી આ વાર્તા શરૂ થાય. હવે આ વાર્તામાં મરિયમનો કાગળ અલી ડોસા જે 5 ગીની કહીને જાય છે કે હું 5 ગીની મૂકું છું, પછી મારો કાગળ આવે તો મારી કબર ઉપર મૂકી દેજો. એ પોસ્ટ માસ્ટર એ કાગળ મૂકી અને ઘરે જાય છે, અને એને પોતાની દીકરી યાદ આવે છે. એ પાછો એ કાગળ લઈ અને વાંચે છે. મરિયમનો કાગળ વાંચતા એ હંસાને યાદ કરે છે. હંસા એની દીકરી છે, અને એની યાદમાં ગરકાવ થઈ જાય છે. અને છેલ્લે એ બોલે છે કે દીકરીઓ તો બધે સરખી, ગમે તેની હોય, અલી ડોસાની હોય તોય ભલે, અને લક્ષ્મીદાસની હોય તોય ભલે. એ પછી છે મને ટાણા લઈ જાઓ. આ એની આઇકોનિક, આપણે એમ કહેવાય કે સ્ટાન્ડર્ડ વાર્તા. તો એના માટે વિનય સંતાણીએ બહુ મસ્ત વાત કરી છે કે એ આત્મગંધી કાલ્પનિક વાર્તા છે. આમાં લેખક પોતાને સ્વર્ગમાં ધારી લે છે, અને ત્યાંથી જ વાર્તા શરૂ થાય છે કે કિન્નર સાથે લેખકનો સંવાદ, અને આપણી વડીલોની જે અમુક વડીલો કહેતા હોય કે મારું મૃત્યુ થાય ને એટલે મને મારા વતનમાં લઈ જજો, ગામડે બાળજો.
હા બસ એ જ આનું કેન્દ્ર બિંદુ છે. તો એ જે છણાવટ છે આખી વાર્તાની, અને એ પછી જે દાદાને પુત્ર ન્યુયોર્કથી તાણા લઈ આવે, તો એ તાણા માટે એની જે વાર્તા છે એ કેન્દ્ર સ્થાને છે. બસ આમ આટલી થોડી વાર્તાઓની છણાવટ કરી અને પુસ્તકનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. મને શાંતિથી સાંભળી બદલ થેન્ક યુ.